આગામી 11 જાન્યુઆરીએ વડોદરા શહેરના કોટંબી સ્થિત ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડ મેચ રમાવા જઈ રહી છે. આ વન ડે મેચનું ટિકિટ વિતરણ બીસીએ દ્વારા બીસીએના સભ્યોને મફત કરવામાં આવ્યું છે. બરોડા ક્રિકેટ એસોસિએશન બીસીએ દ્વારા બીસીએના જે મેમ્બર્સ છે, સભ્યો છે, તેઓને ટિકિટ આપવામાં આવી છે. તારીખ 6 અને તારીખ 7મીએ આ તમામ જે બીસીએના સભ્યો છે તેઓને મફત ટિકિટ વિતરણ કરવામાં આવ્યું છે. સાથે જ તેઓએ મીડિયા સમક્ષ પ્રતિક્રિયા પણ આપી છે. कैसे पता चलेगा? बोले फोन कर दो तुम आइए मोस्ट वेलकम મેમ્બર છે એમાં ઓર્ડિનરી, લાઈફ મેમ્બર, પેટ્રન આ લોકોની ટિકિટ માટેની જે છે એ અહીંયા વ્યવસ્થા બે જગ્યાએ કરી છે. એક મોતીબાગ ખાતે કરવામાં આવી છે અને એક સંસ્કૃતિ હોલ ખાતે. એટલે હું છે કે ત્યાં નજીક રહેતા હોય સભ્યો ત્યાંથી લઈ શકે અને આ તરફ જે રહેતા હોય પશ્ચિમ વિસ્તારમાં એ સભ્યો અહીંથી ટિકિટો લઈ શકે. એટલા માટે દરેક જણને 2 પાસ આપેલા છે. એટલે કાર પાર્કિંગ છે અને આ બધું જે હોય એટલે સભ્યો ઇન્ક્લુડિંગ જે છે અમારા 1800 સભ્ય છે એ તમામને આ ટિકિટોને આપવામાં આવેલી છે. અને સાચી વાત તો એવી છે કે સ્ટેડિયમ કમિટી જે સ્ટેડિયમ થયું એના સ્ટેડિયમ કમિટીનો સભ્ય પહેલેથી છેવટે ઇન્ટિરિયર ડેકોરેટરનું પૂરું થયું ત્યાં સુધીના ટેન્ડર કમિટીમાં હું રહેલો છું અને સ્ટેડિયમની આખી જે થઈ એ પ્રક્રિયા એ મારા નેજા હેઠળ જ થયેલી છે. અને બીજી વાત એ છે કે સ્ટેડિયમ કે એવું આ ઇન્ડિયામાં બન્યું છે આજની તારીખમાં કહીએ તો કે 1 રૂપિયાના ભ્રષ્ટાચાર વગર એવું મારી છાતી ઠોકીને કહી શકું એમ છે. આ નસીબદાર છે કે 15 વર્ષ પછી પહેલીવાર ન્યુઝીલેન્ડ ટીમ આપણે અહીંયા આગળ આવી છે. આપણે આવી હતી એ વખતે આપણું સ્ટેડિયમ હતું નહીં, પરંતુ આપણું પોતાના સ્ટેડિયમ પર આવી છે એટલે આપણે બીસીએ માટે ગૌરવની વાત છે. ત્યાર પછી બી મહિલાઓની ટીમો બી આવી રહી છે. એટલે જે રીતે પ્રણવભાઈ મહેનત કરી રહ્યા છે પ્રમુખશ્રી, એ રીતે હજી તો ઘણી મેચો આવતી રહેશે. આ આયોજન જે ટિકિટના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે એ ખૂબ જ સરસ રીતે અને કમ્પ્લીટ પ્રોફેશનલ વેની અંદર કોઈ પણ પ્રકારના ઓવર ક્રાઉડેડ એવું કશું અહીંયા છે નહીં. બધા જ મેમ્બરોને શાંતિથી ટિકિટ એમને ટોકન આપવામાં આવે છે. ત્યારબાદ એમનો નંબર બોલવામાં આવે છે. એ લોકો જેવા કાઉન્ટર પર જાય છે એમ તરત જ એમને ટિકિટ મળે છે. એની સાથે કાર પાર્કિંગનો પાસ બી મળે છે. સ્ટેડિયમનો રૂટનો નકશો બી મળી જાય છે. એટલે ફૂલ્લી ઇન્ફોર્મેટિવ છે. ખૂબ જ વ્યવસ્થિત રીતનું આયોજન કરેલું છે અને આ આયોજન ખૂબ જ ગણનાને પાત્ર છે. દરેક સભ્ય હોય એને એક સભ્ય દીઠ 2 ટિકિટ આપવામાં આવે છે. મારું નામ ડૉક્ટર હરેશ દવે છે.